વધુ એક વખત એસી ભીષણ આગનું કારણ બન્યું છે। કચ્છના ભુજમાં હોસ્પિટલમાં આગ લાગી। વાઇબલ હોસ્પિટલમાં એસીમાં બ્લાસ્ટ થવાથી આગ લાગી છે। 1 કલાકની જહેમત પછી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ફરી એક વખત એસીમાં બ્લાસ્ટ થવાને કારણે ભીષણ આગ લાગી હોય તેવી ઘટના સામે આવી છે। ફરી એક વખત આ ઘટના બની છે કચ્છના ભુજમાં, જ્યાં હોસ્પિટલમાં આગ લાગી છે। વાઇબલ હોસ્પિટલમાં એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની, જેને કારણે ભીષણ આગના દ્રશ્યો સામે આવ્યા। ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા અને 1 કલાકની જહેમત પછી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। જોકે રાહતના સમાચાર એ છે કે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। વધુ એક વખત આ ભીષણ આગનું કારણ બન્યું છે એસી। કચ્છના ભુજમાંથી આ ઘટના સામે આવી કે જ્યાં હોસ્પિટલમાં એસીમાં બ્લાસ્ટ થયો। સંવાદદાતા અલ્પેશ ફોનલાઈન પર જોડાયા છે। અલ્પેશ, કચ્છના ભુજમાં એસીમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી, શું વિગત? વધુ એકવાર આ પ્રકારે એસીમાં બ્લાસ્ટ થવાના કારણે આગ લાગવાનો બનાવ છે તે સામે આવ્યો છે। ભુજના હોસ્પિટલ રોડ ઉપર આગ લાગવાની આ ઘટના બની હતી અને વાઇબલ હોસ્પિટલની અંદર એસીની અંદર બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી હતી। જોકે ફાયર વિભાગને જાણ કરતા 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ જે રીતે એસી બ્લાસ્ટ થયો છે તેને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે। નેહા। બિલકુલ અલ્પેશ, જાણકારી બદલ આભાર।